ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની તૈયારીઓ અંગે, કારણ કે ચિંતન શિબિરનો પ્રારંભ આજે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યો છે, તો કોંગ્રેસી ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ. આજથી ભાજપની 2 દિવસીય ચિંતન શિબિર યોજાશે. નવી સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ રજૂ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ થશે. સીએમઓ દ્વારા તૈયાર કરાયું છે નવી સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન. ભૂપેન્દ્ર યાદવ પણ તેમાં ઉપસ્થિત રહેશે. તો સંગઠન અને સરકારના તાલમેલ અને સંકલન પર ચર્ચા કરવામાં આવશે. ગૃહમંત્રી સમક્ષ સીએમ 212 દિવસના કામનો હિસાબ આપશે. તો મિશન 182 માટે મંથન શરૂ થઈ ચૂક્યું છે. એક તરફ સીઆર પાટીલ કહી ચૂક્યા છે કે 182 વિધાનસભાની બેઠકો પર અમે જીત મેળવીશું, તો એક તરફ કોંગ્રેસ આ વખતે પરિવર્તન લાવવા જઈ રહી છે તેવો વિશ્વાસ તે વ્યક્ત કરી રહ્યા છે. એના તૈયારીના ભાગરૂપે બંને પક્ષો દ્વારા ચિંતન શિબિર 13 થી 15 મે સુધી રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસી ચિંતન શિબિર યોજાઈ, જેનો આજે છેલ્લો દિવસ છે. બપોરે રાહુલ ગાંધી જે છે તે ચિંતન શિબિરમાં સંબોધન કરશે. તો આજે ભારતીય જનતા પાર્ટીની 2 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. તો બંને પક્ષ દ્વારા ચિંતન શિબિર કરવામાં આવ્યું છે. મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના ચિંતન શિબિરમાં એક તો કોંગ્રેસમાં કઈ ચર્ચા થઈ આજે અંતિમ દિવસ છે ત્યારે, અને ભારતીય જનતા પાર્ટીનો ચિંતન શિબિરનો પ્રારંભ. પ્રતિક અને અજય અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિક, ભાજપની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમાં ઉપસ્થિત રહેનાર છે. કેટલા વાગે ચિંતન શિબિરની શરૂઆત થશે અને આજનો મુખ્ય એજન્ડા શું? પ્રીતિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડાક ક્ષણો પહેલાં જ આ જે ક્લબ છે ખાનગી રિસોર્ટ ત્યાં આગળ પહોંચ્યા છે અને હવે ચિંતન શિબિરનો પ્રારંભ થશે. કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં આ ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે, જેમાં ભાજપના અધ્યક્ષ સહિત પ્રભારી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત રહેવાના છે. સાથે જ જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલની સરકારના 212 દિવસ દરમિયાન કયા પ્રકારના કામો થયા છે, કયા પ્રકારની સ્થિતિઓ હતી, તેને કેવી રીતે કાબૂમાં લેવામાં આવી છે, તેને લઈને એક ખાસ પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે અને આ પ્રેઝન્ટેશન જ અધ્યક્ષ તેમજ ગૃહમંત્રીની સમક્ષ મૂકવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો 182 સીટો જીતવાનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને કેવી રીતે પહોંચી વળાય તેને લઈને પણ આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલની સ્થિતિને લઈને પણ ચર્ચા કરવામાં આવશે અને સાથે જ તેનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. સર્વેના શું પરિણામો છે, સર્વે કઈ દિશામાં છે તેની પણ ગહન ચર્ચા કરવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો બોર્ડ નિગમના ચેરમેનના પદને લઈને પણ ચર્ચા કરવામાં આવશે, કારણ કે આ પદ ઉપર નિયુક્તિ થવાની છે અને નિયુક્તિ કોની કરવી તે અંગે પણ ગહન ચર્ચા આ 2 દિવસ દરમિયાન કરવામાં આવશે. મહત્વનું છે કે હાલની જે પરિસ્થિતિ છે તેમાં બેરોજગારીની સમસ્યા હોય, શિક્ષણની સમસ્યા હોય કે અન્ય સમસ્યા હોય, હાલના સરકારી જે કર્મચારીઓ છે તમામ સરકારી કર્મચારીઓ પણ નારાજ છે, તે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આ આંદોલનને કેવી રીતે નિષ્ફળ બનાવી શકાય, કેવી રીતે આ તમામ જે વ્યક્તિઓ છે તેમનો સાથ મેળવીને આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં જીતી શકાય તેને લઈને ચર્ચા 2 દિવસ દરમિયાન આ શિબિરમાં થશે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચિંતન શિબિરનું આજથી પ્રારંभ અને બીજી तरफ कांग्रेसનું આજે અંતિમ દિવસ. ત્યારે અજય વધુ अपडेट आपसे. अजय, जिस प्रकार से चिंतन शिविर का जब पहला दिन था, सोनिया गांधी जी ने कहा था कि हमें पार्टी ने बहुत कुछ दिया है, अभी समय आया है कि पार्टी को कुछ देना है, परिवर्तन की जरूरत है, आवश्यकता है. राहुल गांधी आज संबोधन करने जा रहे हैं. क्या मुख्य मुद्दे रहेंगे राहुल गांधी के संबोधन में और आखिरी दिन की कार्यवाही क्या रहेगी?
देखिए, आज की कार्यवाही की बात करें तो आज चिंतन शिविर जो कि 3 दिनों तक चलने वाला था, आज उसका अंतिम दिन है। अभी कांग्रेस वर्किंग कमेटी की एक बैठक चल रही है। जो 6 कमेटियां बनाई गई थी उसकी तरफ से क्या निर्णय लिया गया है उसके बारे में जो कांग्रेस वर्किंग कमेटी है उसकी मुहर लगेगी। ये बैठक चालू हो चुकी है। वहीं अगर दूसरी तरफ बात करें तो आने वाले विधानसभा चुनाव और 2024 के लोकसभा चुनाव को ध्यान में रखते हुए इस चिंतन शिविर में ढेर सारे फैसले लिए गए हैं। उस फैसले पर भी आज चिंतन शिविर में मुहर लगेगी। जैसा कि आपने कहा कि सोनिया गांधी ने अपने ओपनिंग रिमार्क में कहा था कि कांग्रेस पार्टी ने बहुत सारे नेताओं को बहुत कुछ दिया हुआ है, तो ऐसे में अब कर्ज चुकाने का वक्त आ चुका है। ये जो बात है वो सोनिया गांधी ने इस चिंतन शिविर के दौरान 2 बार कही है, तो इसका निश्चित तौर पर क्या कंक्लूजन है वो आज क्लियर हो जाएगा। लेकिन सबसे महत्वपूर्ण बात यही है कि सूत्रों के हवाले से खबर आ रही है कि इस चिंतन शिविर के बाद अगले 1 साल तक राहुल गांधी कश्मीर से लेकर के कन्याकुमारी तक यात्रा पे निकलेंगे। इस यात्रा का महत्व जो ज्यादातर हिस्सा होगा वो पदयात्रा के रूप में होगा और इस यात्रा का मुख्य एजेंडा जो होगा आने वाले जो विधानसभा चुनाव हैं, खास करके अगर बात करें तो गुजरात में विधानसभा चुनाव होने वाले हैं, हिमाचल प्रदेश में चुनाव होने वाले हैं, इसी तरह से त्रिपुरा और दूसरे अन्य राज्यों में भी 2023 में भी चुनाव होने वाले हैं। तो इस जो राहुल गांधी की यात्रा होगी और 2024 के लोकसभा चुनाव को ध्यान में रखते हुए तो कहीं न कहीं विधानसभा के भी जो मुद्दे होंगे इसी में समेटने की कोशिश की जाएगी। और साथ ही साथ ढेर सारे ऐसे एजेंडे तय किए जाएंगे कि जो मोदी सरकार के कहीं न कहीं विरोध में जाते हुए गोलबंदी या जनजागरण के तौर पे जो जिसको कांग्रेस पार्टी अपना शब्द दे रही है 2024 के लोकसभा चुनाव को ध्यान में रखते हुए ये सारी पदयात्राएं की जाएंगी देश के अलग अलग हिस्सों में। तो निश्चित तौर पर आने वाले समय में गुजरात में विधानसभा चुनाव है, हिमाचल प्रदेश में विधानसभा चुनाव है, तो राहुल गांधी का बहुत बड़ा इस यात्रा का बहुत बड़ा हिस्सा जो है गुजरात और हिमाचल प्रदेश में भी बीतने वाला है। लेकिन राहुल गांधी की जो यात्रा होगी उसके अंतिम चरण में सोनिया गांधी और प्रियंका गांधी भी जुटेंगे। इसमें अंतिम बात यही है कि राहुल गांधी की जो ये जन जागरण यात्रा होगी क्या वो कांग्रेस प्रेसिडेंट के बतौर करेंगे या राहुल गांधी जो गांधी खानदान के लाडले के बतौर करेंगे। तो संभावना यही जताई जा रही है कि अगस्त तक जो कांग्रेस प्रेसिडेंट का इलेक्शन है वो पूरा हो जाएगा और ज्यादा संभावना यही है कि राहुल गांधी खुद कांग्रेस के प्रेसिडेंट बने और कांग्रेस प्रेसिडेंट के बतौर ही पूरे भारत की यात्रा के भ्रमण पर निकले और जो आने वाले विधानसभा चुनाव है और लोकसभा चुनाव है उसको कहीं ना कहीं कवर करें और अपना एजेंडा सेट करें। बिल्कुल, धन्यवाद तमाम जानकारियों के लिए। તો કોંગ્રેસ દ્વારા ઉદયપુર ખાતે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે। ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે, પરંતુ ગઈકાલે બીજા દિવસે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। હરીશ રાવતે જણાવ્યું હતું કે ગાંધી, નહેરુ અને આંબેડકરના સામાજિક ન્યાયના સિદ્ધાંતોથી ચેલેન્જીસનો સામનો કરવા માટે અમને પ્રેરણા મળશે। इस वक्त हमारे साथ बातचीत करने के लिए उत्तराखंड के पूर्व मुख्यमंत्री हरीश रावत जी हैं। सर, जो ये चिंतन शिविर चल रहा है उसको आप कैसे देख रहे हैं? क्या इसके बाद कांग्रेस के चरित्र में, व्यवहार में, रणनीति में या भविष्य में कोई बदलाव देखने को मिलेगा? अब समय की चुनौतियों के अनुसार कांग्रेस रणनीति तैयार कर रही है और हमारी जो रणनीति रहेगी, हमारी जो सोच रहेगी, वो जो बुनियादी सोच हमारी है गांधी के चारों तरफ, गांधीवाद के चारों तरफ, स्वतंत्रता के मूल्यों के चारों तरफ, गांधी, नेहरू, अंबेडकर के सामाजिक न्याय के सिद्धांतों के चारों तरफ जो हमारी सोच है, हम उसको और कैसे समय की चुनौतियों के अनुसार हम रीडिफाइन करें, उसको रिक्राफ्ट करें, वो सब हम करेंगे। अच्छा, सोनिया गांधी की ओपनिंग स्पीच में ही कहा गया कि पार्टी ने लोगों को बहुत कुछ दिया है, अब वक्त है कर्ज चुकाने का। तो किसका मतलब क्या हम ये भी निकालें कि राजस्थान में अशोक गहलोत जी हैं, सचिन पायलट भी हैं, तो अशोक गहलोत को आप समय रहते छोड़ देना चाहिए क्योंकि पंजाब आपके सामने एक अशोक गहलोत जी या सचिन पायलट जी इसका सवाल नहीं है। उनका जो संबोधन है वो सारे देश के उन सब महत्वपूर्ण नेताओं के लिए है जो लोग कांग्रेस के सहारे आगे बढ़े। उनमें मैं भी हूँ, अशोक गहलोत जी भी है, बहुत सारे लोग हैं, यहाँ सुबोध कांत जी आए हैं, वो भी हैं, सब लोग उसी सहारे से आगे बढ़े हैं और ये हमारा फर्ज है जिस समय कांग्रेस के सामने चुनौतियां हैं हम उन चुनौतियों को पार पाने में हाथ बटाएं। सुनील जाखड़ ने रिजाइन दे दिया है, लेकिन आपसे एक तरह से क्लैश
पुराना है और आज उन्होंने ट्वीट करके भी आपको एक तरह से ब्लेम किया है। मेरे तो छोटे भाई हूँ और उनके पिताजी मेरे पहले गुरु थे, संसदीय गुरु थे, तो इसलिए मैं उनका बड़ा आदर करता हूँ, सम्मान करता हूँ और पार्टी ने उनका भी सम्मान किया है, उनको सीएलपी लीडर बनाया, उनको पीसीसी प्रेसिडेंट बनाया और भी अभी कैंपेन कमेटी के चेयरमैन थे। बहुत सारी जिम्मेदारियां पार्टी ने उनको दी हैं। तो पार्टी के सामने कुछ सेटबैक आया है तो उस सेटबैक से कैसे बाहर निकले उस पर उनको सुझाव देना चाहिए थे और जो कुछ सुझाव आए भी हों, यदि वो सुझाव उनको पूरे न लग रहे हों तो वो जो है कांग्रेस प्रेसिडेंट से बात कर सकते। उदयपुर से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज। ઉદયપુરમાં કોંગ્રેસી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસની આ ચિંતન શિબિરનો આજે છેલ્લો દિવસ છે, જેમાં કોંગ્રેસ તરફથી 6 અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ કિસાન અને કૃષિ મામલા સમિતિના સભ્ય છે। શક્તિસિંહ ગોહિલે કૃષિ ક્ષેત્રે ચર્ચા કરી અને કૃષિ ક્ષેત્રે દેશના અન્ય રાજ્યોમાં છત્તીસગઢ મોડલ લાગુ કરવાની વાત કરી છે। सर, आज आप लोगों की बैठक हुई, उसमें क्या कुछ फैसला लिया गया या लेंगे आप लोग? અમે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે કારણ કે આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં દેશના મોટાભાગના નાગરિકો અને પરિવારો એ સીધા કે આડકતરા ખેતી સાથે જોડાયેલા છે। ચૂંટણી સમયે ભાજપાએ મોટો નારો આપ્યો હતો, મિત્રો ખેડૂતોની આવક બમણી કરીશું। આજે હાલત એ થઈ છે કે આમદાની અઠ્ઠનની ખર્ચા રૂપિયા, આવક અડધી થઈ ગઈ, ખર્ચો ડબલ થઈ ગયો છે, હાલત થઈ છે। ત્યારે આવતા દિવસોમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ મૂલ્ય એક કાયદો બનવો જોઈએ। 1965માં કોંગ્રેસની સરકાર પહેલી વખત આ વિચાર લઈને આવી કે ન્યૂનતમ મૂલ્ય હોવું જોઈએ અને પૂરી ખરીદી થતી અને દેશની રેશન શોપની દુકાનો મારફત એનું વિતરણ થતું હતું અને ખેડૂતને ક્યારેય તકલીફ નહોતી પડતી। એક સમય હતો જ્યારે કોંગ્રેસ શાસનમાં આવી, આઝાદી દેશને મળી, PL 480 ઘઉં અમેરિકાથી લાવવા પડતા હતા, એના બદલે હરિત ક્રાંતિ આપીને આત્મનિર્ભર બનાવીને બહાર એક્સપોર્ટ થાય ધાન, એ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસના શાસનમાં થઈ। તો ન્યૂનતમ મૂલ્ય મળે એનો કાયદો બને એ મારી માંગ છે। અમારી કોંગ્રેસની સરકારો છે એણે ખેડૂતોની, પશુપાલકોની, ખેત મજદૂરોની કેટલી ચિંતા કરી છે। આજે કોઈ કલ્પના ન કરી શકે કે 2 માણસ નાનું એવું પશુ રાખીને ગુજરાન ચલાવતા હોય તો એના છાણમાંથી એને પૈસા મળે। 2 રૂપિયે કિલો છાણ છત્તીસગઢની કોંગ્રેસની સરકાર ખરીદે ને એનું ખાતર બનાવીને મહિલાઓ બનાવે। અમૂલના મારફત એક કોઓપરેટિવનું ડેવલપમેન્ટ કરીને કોંગ્રેસની છત્તીસગઢની સરકાર છાણની પણ કિંમત આપીને ઉત્તમ ખાતર ખરીદે। આ વ્યવસ્થાઓ, અનેક વ્યવસ્થા સીધા ખેત મજદૂરને સીધા પૈસા એના ખાતામાં ન્યાય યોજના તરીકે આપે છે। આવી વાતો અમારા સંકલ્પમાં આવે છે ખેડૂતો, ખેત મજદૂરના હિતમાં, અને એને આખરી રૂપ આપીશું। જવાબદાર વિરોધ પક્ષ તરીકે લડીને માંગ કરીશું। जनता आशीर्वाद थी कांग्रेस की सरकार बने एनो अमल करीशुं। कांग्रेस चिंतन शिविर का क्या कंक्लूजन ये माने कि इससे कांग्रेस रिवाइव होगी? जरूर मात्र पक्षनी नहीं, राष्ट्रनी, खेडूतोनी, युवाओनी, सामाजिक न्यायनी, संविधाननी अनेक मुद्दाओनी चर्चा मात्र स्वार्थ माटे संघर्ष नहीं, राष्ट्रहित माटेनुं चिंतन पण करीए छे ने एनाथी चौक्कस राष्ट्रने, लोकोने अने कांग्रेसने फायदो थशे। उदयपुर से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज। तो आगामी विधानसभा चूंटणी लईने तमाम पक्षोए तैयारीओ शरू करी छे। तो 5 राज्योनी विधानसभा चूंटणीमां खराब रीते हार्या बाद कांग्रेसे उदयपुरमां चिंतन शिबिरनुं आयोजन कर्युं छे अने पार्टीमां प्राण फूंकवानी कोशिश थई रही छे। तो संदेश न्यूज़े कांग्रेसना नेता सचिन पायलट साथे पण एक्सक्लूसिव बात करी हती। सचिन पायलटे युवाओने महत्व आपवानी बात करी छे। इस वक्त हमारे साथ बातचीत करने के लिए सचिन पायलट हैं। सर, जो चिंतन शिविर चल रहा है इसमें युवाओं को तरजीह देने की बात हो रही है, आप भी युवा हैं, हम सचिन पायलट को आने वाले टाइम में कैसे देखें? सब युवा पूरे देश प्रदेश में है, उनको पहले भी महत्व दिया था, भविष्य में और भी देने की कोशिश कांग्रेस पार्टी करेगी। अच्छा, पार्टी का ये जो चिंतन शिविर है किसी खास व्यक्ति या खास एजेंडे को लेकर नहीं है, बल्कि कांग्रेस के नवनिर्माण को लेकर के है और उसमें अपने बारे में सवाल को उन्होंने टाल दिया था। उदयपुर से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज।